નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારથી. ગુજરાત ભાજપાના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ ફાઇનલ. ભાજપાના દિગ્ગજ નેતાઓની હાજરીમાં કમલમ ખાતે વિજય મુહૂર્તમાં ભર્યું ફોર્મ. આવતીકાલે સત્તાવાર રીતે થશે તાજપોશી. ગાંધીનગર ખાતે ભૂમિ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધનની રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ. મહેસૂલી કાયદાઓનું આધુનિકીકરણ, જમીન રેકોર્ડનું નિર્માણ અને અપડેટિંગ જેવા વિષયો પર થશે મંથન. મુખ્યમંત્રીએ જમીન અધિકારો સુનિશ્ચિત કરવા સાથે પ્રાકૃતિક આપદાઓ સામે સંયુક્ત રાષ્ટ્રીય રણનીતિ ઘડવાની કરી હિમાયત. ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવા રાજ્ય સરકારની વધુ એક પહેલ. ગાંધીનગર ખાતે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો કરાશે પ્રારંભ. 6 ઝોનલ કચેરીમાં 213 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ સંભાળશે કામગીરી. તો ભરૂચના દહેજ ખાતે ₹381 કરોડના ડ્રગ્સનો કરાયો નાશ. ઓપરેશન સિંદૂરમાં જોવા મળી આત્મનિર્ભર ભારતની તાકાત. ભારતીય વાયુસેનાના પ્રમુખે કહ્યું, ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 ફાઇટર જેટ F-16 અને JF-17નો કર્યો નાશ. ભવિષ્ય માટે વધુ આધુનિક ટેકનોલોજી વિકસાવવા પર આપ્યો ભાર. ભારતનું ડેરી ક્ષેત્ર ગ્રામીણ અર્થતંત્રને કરશે મજબૂત. સહકારિતા મંત્રી અમિત શાહે હરિયાણાના રોહતક ખાતે સાબર ડેરી પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન. કહ્યું, ગુજરાતની 35 લાખ બહેનોની જેમ ડેરીના માધ્યમથી હરિયાણાની બહેનો હવે વિકાસના પંથે ચાલશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીની તથા ભારતની વિદેશ નીતિની કરી પ્રશંસા. કહ્યું, અમેરિકાએ લાદેલા ટેરિફની ભારત ઉપર નહીં થાય કોઈ અસર. પીએમ મોદી વિદેશી દબાણ સામે ઝૂકશે નહીં. પુતિન ડિસેમ્બરમાં ભારત આવે તેવી પ્રબળ શક્યતા. રાજ્યના પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ રહેશે યથાવત. ઓરિસ્સા પાસે ડિપ્રેશન સક્રિય થતાં કચ્છ, અમદાવાદ, ગાંધીનગર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવા વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન. તો તાપીનો ઉકાઈ ડેમ છલોછલ થતાં દક્ષિણ ગુજરાતને સિંચાઈ અને પીવા માટે મળી રહેશે પૂરતું પાણી. અમદાવાદ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાતી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ભારતની મજબૂત પરિસ્થિતિ. પ્રથમ ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડિઝના 162 રન સામે ભારતના 4 વિકેટે 385 રન. રાહુલ અને જુરેલની સદી, તો જાડેજાએ નોંધાવી અડધી સદી. સપ્તાહના પ્રથમ કારોબારમાં ભારતીય શેરબજાર વધારા સાથે બંધ. સેન્સેક્સમાં 226 અંકની તેજી, નિફ્ટી 24,900ની સપાટીથી નજીક બંધ. ડિફેન્સ અને મેટલ શેર્સમાં લેવાલી, રિયલ્ટી અને ફાર્મા શેર્સમાં દબાણ. સોનામાં સામાન્ય વધ, તો ચાંદીમાં ઘટાડાની ચાલ. સમાચાર વિગતવાર. જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ બનશે. ભાજપ અધ્યક્ષ માટેની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. અધ્યક્ષની ઉમેદવારી માટે જગદીશ વિશ્વકર્મા સિવાય અન્ય કોઈએ ઉમેદવારી ફોર્મ ભર્યું ન હતું. આથી જગદીશ વિશ્વકર્માની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આવતીકાલે વિધિવત રીતે જગદીશ વિશ્વકર્માની નિમણૂક કરવામાં આવશે. જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન વિષય ઉપર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે 2 દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી અને કેન્દ્ર સરકારના જમીન સંસાધન વિભાગના સચિવ મનોજ જોશી સહિત દેશભરના વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મહેસૂલી અને આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ સહભાગી બન્યા છે. હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્ર સાથે આ 2 દિવસીય સંમેલનમાં ભૂમિ રેકોર્ડનું આધુનિકીકરણ, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાગરિકોને સારી સેવા પૂરી પાડવાનો ઉદ્દેશ છે. बीते 11 सालों में आदरणीय श्री नरेंद्र भाई मोदी जी ने भ्रष्टाचार मुक्त और संपूर्ण पारदर्शी प्रशासन
देश को दिया है और सुशासन की दिशा में लैंड रिफॉर्म्स के साथ साथ अनेक नए मापदंड स्थापित किए हैं। हमारी जमीनें हमारी सभ्यता का आधार भी है और अर्थव्यवस्था की रीढ़ भी है। जमीन ने किसानों की आजीविका, उद्यमियों के निवेश और लोगों के अधिकार का प्रमाण भी है। ऐसी व्यवस्था को प्राथमिक सुनिश्चित करने के लिए आदरणीय प्रधानमंत्री जी के मार्गदर्शन में केंद्र सरकार ने डिजिटल इंडिया लैंड रिकॉर्ड मॉडर्नाइजेशन प्रोग्राम शुरू किया है। यह प्रोग्राम पारदर्शिता और सुशासन को नए तरीके से परिभाषित करने के साथ देश भर के गरीब, वंचित और जरूरतमंदों को साथ सामाजिक न्याय को भी सुनिश्चित कर रहा है। ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચના દહેજમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ઝડપાયેલા 468 ગુનાઓ પૈકી ₹381 કરોડના 8,000 કિલોથી વધુ ડ્રગ્સનો નાશ કરવાની શરૂઆત કરવામાં આવી હતી। આ સાથે જ આજરોજ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ANTFનો પણ પ્રારંભ થયો છે। ટાસ્ક ફોર્સનું મુખ્ય મથક ગાંધીનગરમાં રહેશે। 6 ઝોનલ કચેરી સાથે ફોર્સમાં 213 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરશે। પોલીસ દ્વારા નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા 2,640 આરોપીઓ ઉપર વિશેષ નજર રાખવામાં આવી રહી છે। મેન્ટર પ્રોજેક્ટ અને માનસ હેલ્પલાઇનને વધુ સઘન બનાવવામાં આવશે। દહેજની GACL કંપની ખાતે હર્ષ સંઘવી દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બદલ 92 પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હરિયાણાની મુલાકાતે છે। તેમણે રોહતકમાં સાબર ડેરી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું, જે દેશનો દહીં, છાશ અને યોગર્ટ ઉત્પાદનનો સૌથી મોટો પ્લાન્ટ બનશે। સાબર ડેરી પ્લાન્ટમાં દરરોજ 10 લાખ મેટ્રિક ટન મીઠાઈ બનશે। આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતની જેમ હરિયાણાની મહિલાઓનો પણ વિકાસ થશે। તેમણે સહકારિતાને મજબૂત કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂકતા જણાવ્યું હતું કે આ પ્લાન્ટ ખુલવાથી લગભગ 1,000 લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારની તકો મળશે। देश का सबसे बड़ा दही, छाछ और योगर्ट बनाने का काम और मिठाई का प्लांट बनाने का काम आज पूरा किया है। अब मालूम नहीं है साबर डेयरी वालों ने प्लांट यहां क्यों डाला। मैं आज चेयरमैन साहब को बताना चाहता हूं, दूध और छाछ अगर दही सबसे ज्यादा खाया जाता है तो हमारे हरियाणा में खाया जाता है। यहीं से पूरे NCR की जरूरियतें पूरी होगी। मित्रों, साबर डेयरी इसने साबरकांठा जिले से शुरुआत कर 9 प्रदेशों के किसानों के लिए, दूध उत्पादकों के लिए एक बहुत बड़े मौके का सृजन किया है। ઓપરેશન સિંદૂરમાં ભારતની આત્મનિર્ભરતાની ઝલક જોવા મળી છે। ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ AP સિંહે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 F-16 અને JF-17 ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યા છે, સાથે એક SMA સિસ્ટમ નષ્ટ કરાઈ છે। વધુમાં તેમણે કહ્યું કે ભવિષ્ય માટે વધુ આધુનિક ટેકનોલોજી ઉપર જોર આપવામાં આવશે। જ્યાં સુધી હવાઈ સંરક્ષણનો સંબંધ છે, અમારી પાસે લાંબા અંતરના હુમલાનો સ્પષ્ટ પુરાવો છે। Strikes, there have been radars at least 4 places, command and control centers at 2 places, runway, of course, damaged at 2 places. Then 3 of their hangars in 3 different stations have been damaged. And in that hangar, as well as on tarmac, we have signs of one C-130 class of aircraft, one AEW&C class of aircraft,
and at least 4 to 5 fighter aircraft, most likely F-16, because that base happened to be F-16, which would have been under maintenance that time. Along with that, one SAM system, which has been destroyed. And so these are the strikes that, the destruction that has taken place on ground by our strikes. વધુ સમાચાર વિરામ બાદ. આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઓલ ટાઈમ એક્ટિવ 24/7 ઇમરજન્સી વોર્ડ છે. વર્લ્ડ ક્લાસ અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ વાળો કાર્ડિયોલોજી, ગાયનેકોલોજી અને નેફ્રોલોજી જેવા અન્ય મલ્ટી સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ છે. માં જેવી કેર કરનાર ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ્સ છે. તમારી પાસે શું છે? ચિંતા ના કરતા, સાચી, સારી અને તમારી સારવાર માટે ચિંતા ના કરતા વાસણામાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલ છે ને. એ પણ સાચું છે કે દર વખતે મારી દીકરીના ભાગમાં તકલીફો આવી છે, એનું કારણ આરાધ્ય જ છે. કે અમર મહેતાનું ચૂપ રહેવું એ વાતનો સંકેત છે કે એના લક્ષ્યને પૂરું કરવા માટે વધુ ને વધુ મજબૂત બનતો જાય છે. આજે મારા કારણે તારી આ હાલત થઈ છે. ના પપ્પા, ના. જે કંઈ પણ થયું એમાં તમે પોતાની જાતને દોષ નહીં આપો. ને આ બધી વસ્તુથી ડરીને તમે તમારા કર્તવ્યમાંથી પાછા નહીં પડતા. આરાધ્ય પપ્પાનું સપનું સોમવારથી ગુરુવાર રાત્રે 9 કલાકે તથા પુનઃ પ્રસારણ મંગળવારથી શુક્રવાર સવારે 9:30 તથા બપોરે 3 કલાકે ડીડી ગિરનાર પર. આ લગ્નના ગોણા ભલે ભેગા ના થયા, પણ ઓણા તો ભેગા થાય ને. હવે હો વાતની એક વાત, જે કુવે સતવાજી હરિશ્ચંદ્રનો અવતાર બન્યો તો એ જ કુવે એની હગલીને હાચો હાથ સંભળાઈ દે. તતિંગને નસીબ માનીને ચાલવાનું ને એ નસીબે લખી આલેલા કપાતર જોડે જન્મારો કાઢવાનો. સહી બોલી રે. જોસેફ મેકવાનની નવલકથા પર આધારિત ધારાવાહિક મારી પરણેતર નિહાળો દર શનિવારે સાંજે 6 કલાકે ડીડી ગિરનાર પર. સહી મોરી રે. ગુરુ તારો પાર ન પાયો, હે ન પાયો, હે ન પાયો. પૃથ્વીના માલિક એ જીત મેરે, તારો તો એ અમે તરીએ. ભોજનિયા કરી ઘોડે, ભોજનિયા કરી ઘોડે, ચડજો મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં, હાલો હાલો. નિહાળો ડાયરાની રમઝટ ડીડી ગિરનાર પર સોમવારથી શુક્રવાર રાત્રે 10:30 કલાકે, પુનઃ પ્રસારણ બપોરે 12 કલાકે ડીડી ગિરનાર પર. સમાચારોમાં આપનું પુનઃ સ્વાગત છે. રાહુલ ગાંધીએ કોલંબિયામાં ફરી એકવાર દેશ વિરોધી ટિપ્પણી કરી છે. આ મુદ્દે ભાજપે રાહુલ ગાંધીને આડે હાથે લીધા છે. ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ વિદેશની ધરતી પર દેશ વિરોધી નિવેદનો આપવા બદલ રાહુલ ગાંધીની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા નથી, પરંતુ ભારત વિરોધી પ્રચારના નેતા છે. રાહુલ ગાંધીના નિવેદનોમાં કોઈ તથ્ય નથી. एक बार फिर से राहुल गांधी मोदी विरोध और बीजेपी विरोध में उतरते उतरते भारत देश की संस्थाओं के विरोध में उतर आए, और वो भी विदेशी धरती पर. तो सेना का अपमान, सनातन का अपमान, हमारे संवैधानिक संस्थाओं का अपमान, यही बन चुकी है राहुल की पहचान, और वो भी विदेशी धरती से. तो ये वैसे
लीडर ऑफ ऑपोजिशन एलओपी है या लीडर ऑफ प्रोपेगेंडा एंड पर्यटन, विदेश में जाकर कुछ ऐसा कंटेंट मिलता है जिससे कि भारत में डिसकंटेंट पैदा करने के लिए प्रोपेगेंडा फैलाया जाता है। નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક વિકાસ સંસ્થાનના ચોથા કૌટિલ્ય ઇકોનોમિક સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. 3જી થી 5મી ઓક્ટોબર સુધી ચાલનારા આ ત્રિદિવસીય સંમેલનનો વિષય મુશ્કેલીના સમયમાં સમૃદ્ધિની શોધ આ છે. આ સંમેલનમાં એશિયામાં નાણાકીય સ્થિરતા અને ઔદ્યોગિક નીતિ અંગે ચર્ચા કરવામાં આવશે, જેમાં 30થી વધુ દેશોના પ્રતિભાગીઓ ખાસ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે દેશનો વિકાસ તેના સ્થાનિક પરિબળો ઉપર મજબૂત રીતે આધારિત છે. તેમણે વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે 8% જીડીપી વૃદ્ધિ દર પર ભાર મૂક્યો છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે સરકાર નાણાકીય મજબૂતીકરણ, મૂડીગત ખર્ચની ઉત્તમ ગુણવત્તા અને મોંઘવારીનું દબાણ ઘટાડવા ઉપર સતત ધ્યાન આપી રહી છે. Honorable Prime Minister has actually set the two track in motion, one being reaching by 2047 a position where you are able to say that you're a developed country, Vikasit Bharat. If that is one of the track, the other track is how do you reach that unless you are Atmanirbhar, unless you're self-reliant. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેલ ખરીદી પર અમેરિકાના દબાણની ટીકા કરીને કહ્યું છે કે ભારત હાર માનશે નહીં. ગુરુવારે સોચીમાં વાલ્ડાઈ પોલિસી ફોરમને સંબોધન કરતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી ક્યારે પણ એવો નિર્ણય નહીં લે જે ભારતના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે. પુતિને વધુમાં જણાવ્યું કે જો રશિયાના વેપાર ભાગીદારો પર વધુ ટેરિફ લાદવામાં આવશે તો તેની અસર વિશ્વભરમાં ઉર્જાના ભાવ ઉપર પડશે. કિંમતો વધશે, જેના કારણે યુએસ ફેડરલ રિઝર્વને વ્યાજ દર ઊંચા રાખવાની ફરજ પડશે. આનાથી યુએસનું અર્થતંત્ર ધીમું પડશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને જાપાનના મંત્રી હિરોમાસા નાકાનોનીએ સુરત હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ સ્થળની મુલાકાત કરી હતી. બંને મંત્રીઓએ પ્રોજેક્ટના મહત્વના ભાગોની સમીક્ષા કરી હતી, જેમાં ટ્રેક સ્લેબ લેઇંગ કાર તેમજ ટ્રેક સ્લેબ એડજસ્ટમેન્ટ ફેસિલિટીનો સમાવેશ થાય છે. બંને મંત્રીઓએ કામની ગુણવત્તા અને ઝડપથી થઈ રહેલા કાર્યો ઉપર સંતોષ વ્યક્ત કર્યો હતો અને નિર્માણની પ્રશંસા કરી હતી. આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચે ભારતના પ્રથમ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને આગળ વધારવામાં મજબૂત સહયોગને પ્રતિબિંબિત કરે છે. વલસાડ જિલ્લાના નવરચિત નાના પોંઢા તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલ તેમજ સાંસદ ધવલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કપરાડા તાલુકામાંથી વિભાજન કરીને નાના પોંઢા તાલુકાની રચના કરવામાં આવી છે. તાલુકાનું મુખ્ય મથક નાના પોંઢા રહેશે. આ તાલુકામાં 49 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાના પોંઢા તાલુકાની રચના અહીંના લોકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે થઈ છે. લોકોને પડતી મુશ્કેલીઓનો અંદાજ લગાવીને બીજા નવા તાલુકાઓની રચના કરી એ તાલુકાનું અમલીકરણ પણ તુરંત કરીને જે વિસ્તારમાં લોકોની તકલીફો હતી એને સરળ બનાવવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એ માટે ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીનો ખાસ આભાર અને અભિનંદન આપીએ. નાના પોંઢા તાલુકો બનવાના કારણે આજે નજીકના અને મોટા પોંઢા, નાના પોંઢા અને અંભેટી અને જે આજુબાજુનો જે વિસ્તાર અમારા કુંડા છે, અરણાઈ છે, આ વિસ્તારના તમામ પ્રજાને જે વહીવટી દ્રષ્ટિએ તાલુકા પંચાયત હોય કે મહેસૂલી મામલતદાર કચેરી હોય, તમામની સુવિધાઓ મળી રહેવાની છે. વધુ સમાચાર વિરામ બાદ. નાચે
મોજ કસુંબલ સેલિબ્રિટી સિંગરના સંગે ગમતા ગીતોનો ગુલદસ્તો દર મંગળવારે સાંજે 7:30 ડીડી ગિરનાર પર અચૂક નિહાળો મોજ કસુંબલ. सातों सुरों की सहेली रंगों की है ये पहेली सतरंगी है ये अटखेली रंगोली है ये रंगोली. નિહાળો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ રંગોલી દર રવિવારે સવારે 10 વાગે, પુનઃ પ્રસારણ દર બુધવારે સાંજે 7:30 ડીડી ગિરનાર પર. ગોળ ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. हाँ रोज रोज तकलीफों ना शरणाई ढोल वागे. અરે એક શ્રીમાન જીવનની ખટમાળ છે આ નિરંતર. બકુલનું બખડ જંતર. બકુલ ને બેલાની જોડી કમાલ. સોહન ને પરી મચાવે ધમાલ. अरे सासू मानु चाले मिलिट्री राज नी मोंटू मामानो अनोखो अंदाज. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છું મંતર. નિહાળો બકુલનું બખડ જંતર શુક્રવારથી રવિવાર રાત્રે 9 કલાકે, પુનઃ પ્રસારણ શનિવારથી સોમવાર સવારે 9:30 અને બપોરે 3 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. રોજગાર સંબંધિત માહિતી આપતો કાર્યક્રમ નિહાળો રોજગાર સમાચારમાં દર શુક્રવારે બપોરે 1:30 સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચના દહેજમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ઝડપાયેલા 468 ગુનાઓ પૈકી ₹381 કરોડના 8,000 કિલોથી વધુ ડ્રગ્સનો નાશ કરવાની શરૂઆત થઈ હતી. આજે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ANTFનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. ટાસ્ક ફોર્સનું મુખ્ય મથક ગાંધીનગરમાં રહેશે. 6 ઝોનલ કચેરી સાથે ફોર્સમાં 213 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરશે. પોલીસ દ્વારા નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા 2,640 આરોપીઓ ઉપર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. સાથે જ મેન્ટર પ્રોજેક્ટ અને માનસ હેલ્પલાઇનને વધુ સઘન બનાવાશે. દહેજની GACL કંપની ખાતે હર્ષ સંઘવી દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ 92 પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. 468 કેસોનો 8,000 કિલોગ્રામથી વધારે 384 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરવામાં આવ્યું છે. આમાં ગુજરાત પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા જે નોટેબલ કામગીરી કરવામાં આવી હતી તેમને રિવોર્ડના આજે ચેક વિતરણ બી કરવામાં આવ્યા છે. ગુજરાત ATS દ્વારા દમણમાં ચાલતી ફેક્ટરી અને વાપીમાં છુપાયેલા ડ્રગ્સને આજે ખૂબ મોટા પાયે પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત પોલીસ, ગુજરાત ATS એ ખૂબ પ્રોએક્ટિવલી આ દિશામાં કામગીરી કરી રહી છે. આજે આ મોટી સફળતા બદલ હું ATSને અભિનંદન આપું છું. સમગ્ર વિશ્વમાં 14મી ઓક્ટોબરના રોજ વિશ્વ માનક દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ માનક દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે માનક મહોત્સવનું આયોજન બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અમદાવાદ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં 1થી 14મી ઓક્ટોબર 2025 દરમિયાન માનક મહોત્સવના ભાગરૂપે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે, જેમાં આણંદ, મહેસાણા, સાબરકાંઠા સહિત વિવિધ જિલ્લાઓમાં સ્ટેક હોલ્ડર્સ કોન્ક્લેવ, ક્વોલિટી વોક, સ્ટાન્ડર્ડ ક્લબ્સ સાથે કોલેજમાં ક્વોલિટી કનેક્ટ સહિત સંમેલન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. उद्देश्य है जो हमारे राष्ट्र की सभी मानकीकरण आवश्यकताओं और अपेक्षाओं को लगातार संबोधित करना और मानकीकरण और गुणवत्ता के प्रति भाव जागृत करने के लिए एक 2 क्रेडिट का कोर्स
अभी पिछले हफ्ते ही लॉन्च किया गया, जिसका एक लॉन्च का कार्यक्रम जो हम GTU के साथ मिलकर और विभिन्न इंजीनियरिंग कॉलेज जितने भी हमारे स्टैंडर्ड चैप्टर है उन सबके साथ 11 तारीख को GTU के प्रांगण में हम आयोजित कर रहे हैं। और इसके अतिरिक्त विभिन्न जिलों में क्वालिटी वॉक्स, रन फॉर क्वालिटी, और साबरमती रिवर फ्रंट पे 12 तारीख को एक रन फॉर क्वालिटी का आयोजन किया जाएगा, जिसमें हम उम्मीद रखते हैं एक बड़ी संख्या में जो हमारे साथ जुड़े वाले स्टेक होल्डर्स हमारे साथ जुड़े हुए वो सब के सब जो है मानकीकरण और गुणवत्ता के मार्ग को प्रशस्त करेंगे। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ માટે કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં હળવા વરસાદની સંભાવના છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આગામી 24 કલાક વેરાવળ અને અન્ય બંદરો ઉપર LCS 3 લાગુ કરવામાં આવ્યું છે. દક્ષિણના દરિયાકાંઠે DC1 સિગ્નલ લગાવાયું છે. બીજી તરફ તાપી જિલ્લામાં આવેલ દક્ષિણ ગુજરાતની જીવાદોરીસામાં ઉકાઈ ડેમ તેની સંપૂર્ણતઃ સપાટીએ પહોંચ્યો છે. ડેમ તેની પૂર્ણતઃ સપાટી સુધી ભરાઈ જતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો ઉપરથી જળ સંકટ ટળી ગયું છે. છેલ્લા 5 દિવસથી મોરબી જિલ્લાના વિવિધ તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મોરબી નજીક આવેલ મચ્છુ 2 ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તથા ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાણીની આવક સતત વધી રહી છે. આથી રાત્રિના સમયથી મોરબી મચ્છુ 2 ડેમમાંથી 2 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણીને નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે. નદીના પટમાં નીચાણવાળા તટીય વિસ્તારમાં લોકોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે. કુલ 29 ગામના લોકોને તંત્ર દ્વારા તાકીદ સાથે સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના હસ્તે મહીસાગર જિલ્લાના ઘોધર તાલુકામાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ સામૂહિક શૌચાલય, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સ્વચ્છતામાં શ્રેષ્ઠ તાલુકાને સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ મંત્રીએ નવીનતમ બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન પણ કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સરપંચ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સપ્તાહના અંતિમ સેશનમાં ભારતીય શેરબજારના બંને સૂચકાંકો રિકવરી સાથે બંધ થયા છે. એક સમયે 100 અંક નીચે ટ્રેડ કરી રહેલ નિફ્ટી દિવસના અંતે 57 અંક વધીને 24,894ના લેવલે, તો સેન્સેક્સ 223 અંક વધીને 81,207ના લેવલે બંધ થયો છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 1% વધ્યા હતા. મેટલ ઇન્ડેક્સ 2% ઊંચકાયો છે. શુક્રવારે કોમોડિટીમાં શાંત કારોબાર છે. સોનું સામાન્ય ફેરફાર સાથે 1,17,600 નજીક, તો ચાંદી 600 રૂપિયાના ઘટાડે 1,44,000 બોલાઈ રહ્યું છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધુ 8 પૈસા ઘટ્યો છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સ્કોર 4 વિકેટે 424 રનને પાર પહોંચ્યો છે. ભારતે 268 રનની સરસાઈ મેળવી લીધી છે. આ પહેલા મેચના પ્રથમ દિવસે ટોસ જીતીને બેટિંગ લેનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમ 162 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતની પ્રથમ ઇનિંગમાં KL રાહુલે સદી ફટકારી છે, તો ધ્રુવ જુરેલ 125 રન બનાવીને આઉટ થયા છે. રવિન્દ્ર જાડેજા 91 રન સાથે રમતમાં છે. આ સાથે આજનું આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર. રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. સાથે મળીને માણીએ મહેમાનોની સંગત. અવનવી વાનગીઓની સ્વાદની છે લિજ્જત. હા, રસોઈની છે રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. અરે રસોઈની રંગત. લા લા લા. ચટ્ટુ કે નહીં તીખું, સ્વાદમાં છે
સંગ આવી તમારે આંગણે રસોઈની રંગત મારી તમારી સૌની પ્યારી રસોઈની રંગત હા રસોઈની રંગત રસોઈની રંગત રસોઈની રંગત રસોઈની રંગત રસોઈની રંગત અરે રસોઈની રંગત રસોઈની રંગત રસોઈની રંગત. નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ.